તો ભરૂચના આસરમાં ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। કીમ નદીના પાણીએ મચાવી છે તબાહી। હાંસોટ તાલુકાના આસરમાં ગામમાં પૂર જેવી સ્થિતિ। ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર। આસરમાં ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું છે। બોટો તરતી જોવા મળી। લોકો ઘૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા। તો બેટમાં ફેરવાયું છે આસરમાં ગામ અને ત્યાંની પરિસ્થિતિ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તારાજીના દ્રશ્યો। બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે બેટમાં ફેરવાયો છે। ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ઘૂસ્યા છે। સ્ટેટ હાઈવે બ્લોક થતા વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। વરસાદે વિરામ લીધા છતાં હજુ પણ પાણી વધી રહ્યા છે। કીમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘૂસ્યા હતા। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા। અને સમાચારની વાત કરીએ તો રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરની ભાદર નદી પરનો એક સાઈડનો પુલ ફરી એકવાર બંધ કરાયો છે। ટેકનિકલ ખામીના કારણે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પુલ ઉપર બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે। 14 વર્ષમાં પુલ 5મી વખત બંધ કરાયો છે। પુલ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પોરબંદર, દ્વારકા, જૂનાગઢ તેમજ સોમનાથ જવાનો આ મુખ્ય માર્ગ છે। જેતપુરના ભાદર નદીના ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે આ પુલ બંધ કર્યા બાદ 6 મહિના સુધી ચાલુ કરવામાં આવતો નથી। પુલનું સમારકામ કરવા લોકોએ માંગ કરી છે। ખાડા ખબડા બહુ અતિશય થઈ ગયા છે અને અટાણે અમારે બહુ દિક્કત થાય છે કે ધરી કે કાંઈ પણ ભાંગે તો રોડમાં તો ઊભી રહી જાય વાહન, પણ કોઈ એમાં કોઈ ધ્યાન દેતું નથી અને આમને વારંવાર બંધ કરી દે છે। કોઈ આની કોઈ નોંધ નથી લેતું। છેલ્લા 14 વર્ષની અંદર 5 થી 6 વખત આ પુલ બંધ થયો અને 6 મહિને ચાલુ નથી થતો। આ લોકો કેવો વિકાસ કરતા હોય છે કે 6 મહિના પુલ બંધ રહે છે। અત્યારે આ પુલ 14 વર્ષથી બનેલ છે, એમાં 5મી વખત બંધ કરવામાં આવેલ છે અને અત્યારે એટલો ટ્રાફિકની સમસ્યા, સિંગલ પુલ ચાલુ છે, બરાબર છે। તો આજે રાજકોટ સોમનાથ જોડાયેલો આ પુલ છે ભાદર ડેમ ઉપર, ભાદર ઉપર, બરાબર છે। તો આજે 14 વર્ષ મને 5 વર્ષ બંધ કરેલ છે, તો આની અંદર કોઈ વસ્તુ કોઈ પગલા નથી લેતી સરકાર। સૌરાષ્ટ્રમાંથી સોર જવા માટે માત્ર પ્રથમ રસ્તો છે નવાગઢથી। આપણે આ સીધા દ્રશ્યો બતાવી કે આ ભાદર ઉપર પુલ બનાવેલો છેલ્લા 14 વર્ષ પહેલા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ 14 વર્ષમાં 5 વાર રિપેરિંગ કરવાના, 5 વાર બંધ કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંની વન સાઈડ ચાલુ છે, જોઈ શકો છો કે પ્રથમ રસ્તો છે જે રાજકોટ, પોરબંદર, વેરાવળ, સોમનાથ, જુનાગઢ જવાનો પ્રથમ રસ્તો છે। ત્યાંથી હજારો વાહન ત્યાંથી ચાલતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કેવી આ પરિસ્થિતિ છે કે અત્યારે વન સાઈડ ચાલુ રાખવામાં આવી છે। એક સાઈડ ચાલુ રાખવામાં ટ્રાફિક જામ થતું હોય છે। ક્યારેક કોઈ વાહન છે તે વાહન બગડી જતું હોય છે તો 5 થી 6 કિલોમીટરની લાઈનો થતી હોય છે। બીજા સામેનો આપણે રાજાશાહી વખતનો પુલના સીધા દ્રશ્યો બતાવીશ કે હરીખમ ઉભો છે। છેલ્લા 150 વર્ષથી આ પુલ છે તે પુલ હરીખમ ઉભો છે અને આ પુલ જે બનાવવામાં આવ્યો છે 14 વર્ષ પહેલા, તેમાં લોકો કહી રહ્યા છે કે મતે ભ્રષ્ટાચાર થયું છે તેવું લોકો કહી રહ્યા છે। જે રીતે આ પ્રથમ રસ્તો રાજકોટ જવા માટેનો છે, આ રાજકોટથી પોરબંદર, સોમનાથ, આ સૌરાષ્ટ્રથી સોર જવાનો રસ્તો છે તે માત્ર વન સાઈડ ચાલુ કરવામાં આવે છે। ક્યારેક અત્યારે જે વાહન છે, વાહનને ખાલી ટ્રાફિકના આપણે દ્રશ્યો બતાવ્યું કે ટ્રાફિક એટલું જામ થાય છે, જો વાહન આમાં ભૂલેથી વાહન કોઈ બંધ પડી જાય તો 5 થી 6 કિલોમીટરની લાઈન હોય છે। ક્યારેક અકસ્માતો થતા હોય છે, ક્યારેક કોઈ દર્દીઓ જતા હોય છે, ત્યાં દર્દીને પરેશાનીનો સામનો કરવો પડે છે। 5-5, 6-6 કલાક લોકોને વેઇટ કરવો પડે છે ટ્રાફિકના હિસાબે। લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ પુલ છે શરૂ કરવામાં આવે તો લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે। મુનાફ પગાની, વિઝન ગુજરાતી, જેતપુર। તો દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માઝા મૂકી છે। ખંભાળિયા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। હોસ્પિટલમાં રોજની 700 થી 800 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે। હોસ્પિટલમાં શરદી, ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, ડાયરિયા, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ આવી રહ્યા છે। હોસ્પિટલના અધિક્ષકે રોગચાળાથી બચવા લોકોને ગરમ કરીને પાણી પીવા બાબતે તકેદારી રાખવા માટે અપીલ કરી છે। નથી પણ તાવના કેસો અને ચામડીના રોગોના કેસો વધારે છે અને પેટના દુખાવાના કેસો વધારે છે
અને જે ડાયાબિટીસ અને બીપીની ગોળીઓ લોકો નહીં આવી શક્યા, અઠવાડિયે 15 દિવસ સુધી વાર વ્યવહાર બંધ રહ્યો, એને લીધે અત્યારે પેશન્ટ વધી ગયા છે. લગભગ 700 થી 750 પેશન્ટ આવે છે. તો બોટાદ જિલ્લાના બરવાડામાં જીઆરડી જવાનની ભરતી માટે યુવાનોની ભીડ ઉમટી છે. 17 જીઆરડી જવાનની જગ્યા સામે 700 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બરવાડા પોલીસ મથક ખાતે ફોર્મ પ્રક્રિયા માટે મોટી સંખ્યામાં યુવાનો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા. ત્યારે યુવાનોમાં બેરોજગારીએ માઝા મૂકી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. નવાઈની બાબત તો એ છે કે ભરતી પ્રક્રિયામાં સામાન્ય અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે ગ્રેજ્યુએશન કરેલા પણ અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉમેદવારોએ જણાવ્યું કે હાલ બેરોજગારી ખૂબ જ વધી છે અને નોકરી માટે અન્ય કોઈ તક નથી, જેથી ગ્રેજ્યુએશન કર્યું હોવા છતાં પણ જીઆરડીની નોકરી લેવા પણ અમે તૈયાર છીએ. મારો અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ. જીઆરડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી. અત્યારે બેરોજગારી એટલી છે, એના હિસાબે અમારે જવું પડે છે. હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જીઆરડીમાં જવા માંગુ છું બેરોજગારીના કારણે. 700 સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાડામાં, એમાં 200 સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે. તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે. બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશાએ તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે. તો સમાચારમાં આગળ વાત જામનગરની 11 લાખની ચોરીના બનાવથી ખળભળાટ મચ્યો છે. પેટ્રોલ પંપના ધંધાર્થીના ઘરેથી 11 લાખ રોકડની ચોરી થઈ છે. આરાધના સોસાયટીના રહેણાંક મકાનમાં 11 લાખની ચોરી. સમગ્ર ચોરીની ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા. ઘરમાં રાખેલા 11 લાખ રૂપિયા રોકડાની ચોરી કરવામાં આવી. જાણ ભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો શખ્સ ઘરમાં પ્રવેશતો હોય તેવું જોવા મળી રહ્યું છે સીસીટીવીમાં, જે બાદ ચોરીની સમગ્ર ઘટનાને તે અંજામ આપે છે. તો આરાધના સોસાયટીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેટ્રોલ પંપના માલિકના ઘરે ચોરી કરવામાં આવી હતી અને સીસીટીવીમાં ચોર કઈ રીતે ઘરની અંદર પ્રવેશી રહ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ઘરમાં રાખેલા 11 લાખ રૂપિયા ચોર ઉપાડી ગયો. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાણ ભેદુએ ચોરી કરી હોવાની આશંકા. કુલ મળીને આશરે 11 લાખ જેટલું કેશ જે છે એ એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે, જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(2) 331(4) અને 331(8) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો વડોદરાના શિનોરમાં આધેડ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળ્યો છે મૃતદેહ. નિવસ્ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો. દુષ્કર્મ બાદ હત્યા કર્યાની આશંકા છે. સ્વજનના ઘરેથી પરત ફર્યા બાદ ગુમ થઈ હતી મહિલા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને શરૂ કરી છે તપાસ. એ અમે આજે સવારમાં છે ને તપાસ કરવા આવ્યા હતા કે એકવાર અમે બધા ફરિયાવાળા જઈ આવીએ કે તપાસ કરી આવીએ. તો અમે જે પગલાં દેખ્યા હતા ને અમે લોકો તે એ પગલે રીતે જ્યાં ને એ બાજુ લાવો એ બાજુ તપાસ કરી. તો એ બાજુ ગંધ મને આવીને તો કઈ બોડીની વાસ આવે છે એટલે મને ખબર પડી. તો દ્વારકાના ખંભાળિયામાં રવિવારે બનેલી આગજનીની ઘટનામાં 4 લોકોની અટકાયત કરાઈ છે. ખંભાળિયા પોલીસે પેટ્રોલ પંપ સંચાલક ધીરેન બારાઈ સહિત 4ની ધરપકડ કરી છે. ખંભાળિયા શહેરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનતા સદનસીબે રહી ગઈ. યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા બેદરકારીપૂર્વક જ્વલનશીલ પ્રવાહી રોડ પર છોડાતા વિકરાળ આગની ઘટના બની હતી. આગની ઘટનામાં એક કાર અને 2 બાઇક સળગીને ખાખ થઈ ગઈ. પોલીસે 2 દિવસ બાદ આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. આગની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય, જેથી સમગ્ર બનાવ બનેલો હોય. જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય 2 સફાઈ કર્મચારી અને 2 અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે. યમુના પેટ્રોલ પંપના સંચાલક. તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વાંધાજનક ફોટા વાયરલ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી આકાશ ચુનારા પોતાની બહેનની સગાઈ અન્ય જગ્યાએ ન થતા અંગત દાવત રાખીને ફરિયાદીના ફોટો વાયરલ કરતો હતો. આરોપી ફરિયાદીની પત્નીના અને તેના પરિવારજનોના ફોટા એડિટ કરીને વાયરલ કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જે આકાશ ચુનારા છે એ જે હાલના ફરિયાદી છે તેને તેના પરિવારના સભ્યોની મહિલાઓના ફોટો એડિટ કરીને બીભત્સ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બનાવીને
મોકલતો હતો, જેના આધારે તેની ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.